જય શ્રી કૃષ્ણ. તો જો લેટ બ્લોગ ચાલુ કર્યો છે અને આવી ગયા છીએ હાલ આમાં જો આજ તો કોયલ વેલમાં મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે, પર્પલ કલરના, બ્લુ કલરના, કા જાંબલી જેવા. તો જો ગાઈઝ મેં પાન બધા લઈ લીધા છે નાગરવેલના ને બધા જો મસ્ત. તો જો મમ્મી અહીં બધું આજ વાડીનું કામ નીંદવાનું ચાલુ કર્યું છે. જો આપણે જવાનું છે આજે દેશા છે, દેશામાં જવાનું છે અને મમ્મીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો લેટ બ્લોગ ચાલુ કર્યો છે અને આવી ગયા છીએ હાલ આમાં અને આવી ગયા છે અમારે ઘરની નજીકમાં. જો રવિવારી ભરાય છે તો આવ્યા છીએ અમે ખરીદી કરવા માટે, કેમ કે શાકભાજી બધું લેવા માટે આવ્યા છીએ. અહીંયા જો ભગવાનના વાઘા અહીંયા આરાધ્યા છે. જો બાને બોલાય આમ અહીંથી વહી જાય એટલે બાને કઈ આમ આગળ છે બા, હાલ આપણે ગોતતા જાય. અહીંયા જો બધી ભરાણી છે, પગલું સણિયા અને આર્યા બા અહીંયા છે. જો જોઈ શકો તમે, બાયુ તો ભીડ થઈ ગઈ છે બાયુની એટલી બધી. એ મમ્મી આમ બંગડી છે, અહીંયા બંગડી અહીંયા છે. હા તે જો અહીંયા ખરી અહીંયા આગળ જોઈએ આ બે બાજુ બેઠી ને ત્યાં. તો જો અમે શાકભાજી ને બધું લેવા માટે આવી ગયા છીએ. અમારી નજીક જ થાય, અમારા ઘરની પાસે જ. તે જો ઠોકડામાં તો બધા જાજા તો શાકભાજી લેવા માટે જ આવે છે અહીંયા. તો જોઈ શકો છો તમે બધું. હા કિચન હમણાં લઈ દઉં, પણ ઘડીક શાંતિ જ રાખાય. અહીંયા ક્યાંક હોય તો કિચન લેવાય ને. કિચન તને ક્યાંય દેખાણું તને અત્યાર સુધી ક્યાંય? તો મને કે બોલ. તો જો આ બધી વારીના જો કાપડ બધું વારીનું. તો ચાલો પછી પાછા મળીએ. જો આજ તો કોયલ વેલમાં મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે, પર્પલ કલરના, બ્લુ કલરના, કા જાંબલી જેવા છે ને આરાધ્યા, ગળી કલર. હે તોડ આજ સવારમાં ભગવાનને નથી ચડાવ્યા ને એટલે લીધા નથી. હા તોડી લે. અને આજ તો જો અહીંયા ઝાડવાનું માવજત કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા નો અટતી જો કીડીયું ઢગલો થયો છે. હા ચોટી ગઈ, કેટલી ચોટી જોવા દે તો. લાઈ ફટાફટ કાઢી દઉં, નીકળી ગઈ ને. નથી ને હવે નથી. તો ચાલો આજ તો જો બધું કાપવાનું, મોગરો કાપી નાખ્યો છે ને હવે અહીંયા કાપવાના છે નાગરવેલના પાન. નાગરવેલ કાપવાની છે એટલે પાછી કોળે નવી. એટલે પાન તો અંદર મસ્ત મસ્ત આવ્યા છે, સરસ સરસ, પણ થોડીક હોળી નાખીને તો પાછી નવી સરથી નવા થાય. હે હા ફૂલ આપું હાલ તને. ફૂલ હાલો આરાધ્યાને ભાઈ અહીંયા જોવે છે ફૂલ, તો ફૂલ દઈ દઈ આરાધ્યાને. જો જાંબલી હે કેટલા થોડા કાપું હવે? કેટલા 2-3 જોતા લ્યો. આલે બસ ને. હા અને ત્યાં ઓલો દાંતડું જ લેવું પડશે, અંદર તો છરીથી તો નહીં જાજુ કપાય. જો અહીંયા મોગરો કાપી નાખ્યો છે, કેમ કે હવે અત્યારે ફૂલ ન થાવતા ને તો એ બધું ચોખ્ખું કરી નાખ્યું. હે મમ્મી અહીંથી કાપવા માંડ્યા. જોતું લઈ જાવ ને કે પાન મસ્ત મસ્ત છે. અંસા માસી જોવે છે તો લઈ જાવ. હાલો આવું કે સરસ છે. મોટી નાગરવેલ થઈ છે ને. ઓલી કોર કે નથી અંબાઈ એમ મમ્મી, કેમ કે ઓલું નડે છે. આમાં પાન હારા ગોતીને કાપીને ફ્રીજમાં રાખ દેવાય. લાવો લઈ લો હાલો, એટલે ખાવા થાય. એમાં ઓલું લગાવીને ખાવા થાય. જો મસ્ત મોટા પાન છે, લાવો કાપી લઈ. હાલો નાગરવેલના પાન ખાવા હોય ઈ આવી જાવ ઘરે. ઈ તો કહો મસ્ત કાગળ નહીં ધોઈને આમ ફ્રીજમાં રાખ દઈ ને કોરા કરીને, તો એવા ને એવા રહે. જો કેવડા મોટા પાન થઈ ગયા હે. ઘરે આપણે છે ને મીઠું પાન ઘરે બનાવવું એવું થઈ ગયું, એવા થઈ ગયા. જો અહીંયા મમ્મી બધું સાફ કરે છે, ચોખ્ખું કરે છે. આ દિવાળી આવશે ત્યાં પાછા વરસાદ ચોમાસું છે ને એટલે કોળી જાય પાછા બધા. તો ચાલો આપણે આમાંથી નાગરવેલના પાન હારા કાઢી લઈએ બધા. હે
3 ફૂલ લીધા. સારું લ્યો. અરે તાર પાન નાગરવેલનું ખાવું સારથિયા? હે નથી ખાવું? તો કીડી કરી ગઈ તો હવે એ ચટકો ભરી ગઈ, હવે એમાં કાંઈ થાય નહીં. લ્યો તો જો ગાઈઝ મેં પાન બધા લઈ લીધા છે નાગરવેલના, ને બધા જો મસ્ત ધોઈ નાખ્યા. ને આને હવે સુકાઈ જાય ને પછી લૂછી નાખવાના, ને પછી આપણે ઝીણી ઝીણી કટકી કરીને મુખવાસ બનાવવાનો થાય છે. તો આરાધ્યા હે તે એટલા બધા ફૂલ વીણા. આ તો ઝાડવાનું બધું કાપી નાખ્યું ને આપણે. હવે પાછા નવા સરથી કોળ છે જો, હાથ આડો ન રખાય. તો જો હવે આને બધાને મેં ધોઈને અહીંયા સૂકવી દીધા. મસ્ત લીલા લીલા છમ પાન છે તો મસ્ત મુખવાસ પણ મસ્ત બનશે. તો હાલો જો હવે ઓર્ડર કરી દઈએ. જો બધી વસ્તુ લાવી દે ને તો મુખવાસ પણ બનાવી નાખી. તો એવું બધું છે. ચાલો તો આપણે પેલા મમ્મીને નીચે ટબ જોવે છે તો ટબ દઈ આપવી. અને જો બધું મમ્મીએ કાપીને ચોખવાળી કરી નાખી છે નીચે. અરે જો આરાધ્યાને જો ગાઈસ કીડી કરડી ગઈ ને લાલ ઢીમસું થઈ ગયું જો તરત. બે ઢીમસા કરી નાખ્યા છે કીડી વે. તો ચાલો આપણે પેલા નીચે જઈએ. તો જો મમ્મી અહીં બધું આ વાડીનું કામ નીંદવાનું ચાલુ કર્યું છે. તો ખડ ઉપાડે છે આજ બધું નીંદે છે. જો અઘોસર થઈ ગઈ છે ને બધી. હજી પછી ચોમાહું જાહે ને એટલે પાછું હજી કરવું તો પડશે. પાછું એકવાર અડધું પડધું ચોખ્ખું કરી નાખી પછી ત્યારે પાછું કરશું. જ્યાં બધું ખડ જેટલું લેવા હે ને એટલું આજ લે હે, અને પછી પાછું જેટલું વધશે એટલું નવરા થાવું પછી પાછું કા જેટલું લેવાઈ જાય એટલું લઈ લે હે. તો જો એ બધું કામ કરે છે. અને હાલો આપણે જઈએ ઉપર. હવે અહીંયા જો બધું ચોખવાળી કરી નાખી છે. હાવ સાફ કરી નાખ્યું બધું. હા બધું કાઢી નાખ્યું છે. ને આમાં જો આરાધ્યાએ જાંબુડા ખાઈને ઠળિયો નાખ્યો હતો ને તો અહીંયા જાંબુડો ઉગ્યો હતો. તો આજે અત્યારે આમાં વાવી દીધો છે. જો હવે આમાં કોળશે ને તો બસ અહીં બેહાર દેવો છે કા અંદર આરાધ્યા જમીનમાં, એટલે મોટું ઝાડું થઈ જાય. તો આરાધ્યાને જાંબુડા ખાવા થાય ને એટલે. તો હાલો હવે હું જાઉં ઉપર. હો હાલો જો આપણે જવાનું છે આજે દશા છે, ત્યાં દશામાં જવાનું છે. અને મમ્મીને આરાધ્યા આલા પિત્તરની ઘરે છે અને અમારે બેને જવાનું છે. તો જો હાલો આપણે મમ્મીની એની રસોઈ બનાવી નાખી, કેમ કે એને આંખનું ઓપરેશન છે એટલે રોટલી બોટલી તો બનાવાય નહીં ગેસે હજી. તો એની રોટલી ને શાક ને એવું બનાવી નાખી અને પછી આપણે તૈયાર થઈને જવાનું છે દશામાં. તો ચાલો પેલા આપણે જો બાજ્યા બે કાં બાજ્યા બે હે જો બે બાંધે હજી ઘરમાં આવ્યા ન થાય ત્યાં તરત બાંધવાનું ચાલુ. જોઈ લો ત્યાં જોઈ લો. જો કિચન તારે મારવું જરૂરી છે. એ નાની છે. હા વાળો થાતો. જો આવી ધડબડાટી કોના ઘરે થાય છે તો કમેન્ટમાં જણાવજો. જો અમારે જો આજ સન્ડે હતો ને તો આખો દી આવું જ હાલતું હતું. સ્કૂલ ચાલુ હોય ને ત્યારે શાંતિ હોય, બાકી તો આવી રીતને જો બાંધ્યા જ રાખે બે બેન ભાઈ. એ મસ્ત જો નાગરવેલના પાન પણ લીલા લીલા છમ સુકાય છે. તો ચાલો ફટાફટ આપણે મમ્મીની એની રસોઈ બનાવી નાખી, પછી આપણે તૈયાર થઈને સાડી પહેરીને જવાનું છે.